આ બંને પોલીસવાળા ફરજ બજાવતા હતા પોરબંદર પોલીસમાં, જ્યાં ગાંધીની જન્મભૂમિ છે। નોકરી તો ખાખીની કરતા હતા, પણ તેમના ધંધા ગુનેગારોને પણ શરમાવે તેવા હતા। એક પોલીસવાળો દારૂનો ધંધો કરતો અને બીજો પોલીસવાળો હની ટ્રેપ કરાવતો। આખરે આ મામલો પહોંચ્યો પોરબંદરના એસપી પાસે અને તેમણે કહ્યું કે હવે આમની નોકરીનો સમય પૂરો થયો છે। શું છે ઘટના, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। જેમને ઈશ્વરે ખાખી પહેરવાની તક આપી છે તેમણે ખરેખર તો ઈશ્વરનો આભાર માનવો જોઈએ, કારણ કે ઈશ્વરે તેમને લોકોનું કામ કરવાની તક પૂરી પાડી છે। જે ખાખી પહેરે છે એની ટોપી ઉપર અશોક સ્તંભ હોય છે। આ લોકો ઉપર સરકાર એક વિશેષ જવાબદારી મૂકી છે કે લોકોનું રક્ષણ તમારે કરવાનું છે, પણ ખાખીમાં રહેલા કેટલાક લોકો ધંધો ગુનેગાર જેવો કરે છે અને આવા જ બે ગુનેગારને પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજાએ શોધી કાઢ્યા અને કહ્યું હવે તમારી ખેર નથી। તો વાત છે પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત ગોસાઈ અને વિષ્ણુ ચૌહાણની। આ બંને પોલીસ કર્મચારીઓ ખેપાની હતા અને આખા ગુજરાતમાં તેમની ચર્ચા હતી। મામલો પહોંચ્યો પોરબંદરના એસપી પાસે, કારણ કે આ બંને સામે ભૂતકાળમાં ગુના નોંધાયા હતા, એટલે ખાતાકીય તપાસ શરૂ થાય છે। વિષ્ણુ ચૌહાણ છે તેની સામે આણંદ પોલીસમાં ફરજ બજાવતો હતો ત્યારે હની ટ્રેપનો ગુનો નોંધાયો હતો, જ્યારે ચંદ્રકાંત ગોસાઈ સામે દારૂનો એટલે કે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો। આ બંને પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ થાય છે અને પછી આ ખાતાને એવું લાગ્યું કે આ બંને પોલીસવાળા ખાતામાં રહેવા લાયક ધંધો કરતા નથી, કામ કરતા નથી, અને એટલે જે ખાતાકીય તપાસ થઈ હતી તેની ફાઇલ પહોંચી પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજા પાસે અને તેમણે આદેશ આપ્યો આ બંને પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરી દીધા, એટલે કે નોકરીમાંથી છૂટા કરી દીધા છે। બસ હવે તમે મુક્ત છો, તમારી ઈચ્છા થાય એવા ગુના આચરજો અને જેલમાં જવાની તૈયારી રાખજો, કારણ કે તમે ખાખીને લાયક નહોતા, માટે ખાખીએ તમને હવે મુક્ત કર્યા છે। તો આ છે પોરબંદરની પોલીસની કહાની। આવા પોલીસવાળા ગુજરાતના અનેક ઠેકાણે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક અભિયાન ચલાવે છે, ઓપરેશન ગંગાજળ। આ ઓપરેશન ગંગાજળને તેજ કરવું જોઈએ, કારણ કે આવા ભ્રષ્ટ અને લોકોના લોહી પીનારા લોકોને તો સરકારમાંથી છૂટા જ કરવા પડે। આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો। મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો એ પહેલા બેલ આઇકોન દબાવી દેજો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ